હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને અત્યારમાં જો હે ને 11 જેવું વાગ્યું છે, 11 હવા 11 જેવું। હવે હે ને અમારે જવાનું છે દવા છાંટવા માટે માંડવી ઓલી સેવા છે ડુંગળીમાં ડુંગળી છાંટવા જવાનું છે। એટલે જો હું મારા પપ્પા દવા છાંટવાનું છે તો મારા પપ્પાએ જો પગ તૈયાર કરી લીધા ને મારા મમ્મી નીંદે છે માંડવી। તો અમે મારા મમ્મી માટે નાસ્તો લઈ આવ્યા છે, તે આવ્યા છે નાસ્તો કરવા આવે। અને હવે મમ્મી નીંદશે ને આપણે છાંટવાની છે દવા। આપણે જો દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ, 2 પંપ ચાલુ કરી દીધા છે એટલે જલ્દી છટાઈ જાય। અને હજી બીજી વાડી છે ને ત્યાં છાંટવા જવાની એટલે છાંટવાનું ચાલુ કરી દીધું। જો આવી ગઈ છે આપણી ડુંગળી બધે। જો આમાં છે ને કેમેરા સામે જોવા જાવ તો ડુંગળી પર પગ દેવા જાય, ડુંગળી ઉપર ધ્યાન રાખવું તો કેમેરામાં હરખું નથી આવતું, એવું થઈ છે ગઈશ। મારા પપ્પા તો આગળ પહોંચી ગયા, હું બ્લોગ બનાવવામાં રહી નહીં। હવે આપણે જો હે ને ડુંગળીમાં દવા છાંટીને આવી ગયા છીએ ને હવે હે ને બપોર થઈ ગયા છે એટલે બપોર જમીન પછી જવાનું છે ઓલી વાડીએ દવા છાંટવા માટે। તો ગઈશ અહીંયા કંઈક છે, તમે જો આ છે ને ખલમકડી કે ખીલમકડી એવું કંઈક કહેવાય, તો તમે કમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય। આપણે જો બેસી ગયા છીએ બપોરા કરવા માટે। ચોળીનું શાક છે, ઠંડી ઠંડી છાશ છે, રોટલી છે, રોટલા છે, અને જો બધાય બેસી ગયા છે બપોરા કરવા। હવે જો આપણે જઈએ છીએ બીજી વાડીએ દવા છાંટવા માટે। જો ડોલ લઈ લીધી છે આપણે, જો વાડીએ આવી ગયા છીએ। મારા પપ્પા બનાવવા મળ્યા છે ડ્રાઉન, દવાનું ડ્રાઉન બનાવે છે। અને એને ઝરમર ઝરમર વરસાદ પણ આવવા મળ્યો, ત્યારે ઝરમર ઝરમર નેવા ખરે ને એવું આવવા મળ્યું, જો બધું ભીનું ભીનું થઈ ગયું। અને આ ચેરીનું ઝાડું છે ને મોટું થઈ ગયું અને પછી જો નમી ગયું અહીંથી હાવ। એને ચેરી પણ એમાં મસ્ત મજાની આવી ગઈ છે, જો બતાવું તમને। ચેરી ખરી ગઈ જો નીચે, મિની ચેરી આવે ને નાની ચેરી છે, જો નીચે ખરી ગયેલી હતી। આમાં કેટલી બધી હતી હવે કંઈ ખબર નહીં। એ પાકલ છે તો દેખો ગાઈસ, પાકલ છે। એક અહીંયા છે મસ્ત મજાની, જો એક અહીંયા છે, એક અહીંયા છે, 3 ચેરી પાકલ છે જો મસ્ત મજાની। તો આપણે એને ઉતારી લેવી, જો મસ્ત મજાની પાકી ગઈ કાવડિયા। 3 ચેરી છે જો પાકલ, એક અહીંયા ખરી ગઈ। જો ગઈસ આવી છે આપણી ડુંગળી, કંઈક નાની નાની છે, હજી બહુ મોટી નથી। જો આમ દેખાય ને કેટલી મસ્ત દેખાય છે, સારું દેખાવા મળી એવી થઈ ગઈ છે। ને હે ને હવે આપણે છાંટવા મળી દવા, તો આપણે પપ લઈ લીધો છે, પપ ભરી લીધો છે। મારા પપ્પા તો છાંટવાય માંડ્યા જો, તો હાલો હું પણ હવે છાંટવા મળું। આપણે બધી દવા છટાઈ ગઈ છે ને હવે એને જવું છે ઘરે, એટલે હું હે ટીંડોળા ઉતારવા આવી ગઈશ। હવે ટીંડોળા હે મસ્ત મજાના, એટલે એને કોણા કોણા ઉતારી લઉં થાણું બનાવવા માટે। એટલે એને આપણે થાણું બનાવવાની આજ ટીંડોળાનું, એટલે જો કોણા કોણા ઉતારી લીધા સાવ મસ્ત મજાના। તો એવી રીતના બધા આપણે ઉતારી લઈ। આપણે ગઈશ ટીંડોળા ઉતારી લીધા છે, તો એટલા ઉતારી લીધા છે થાણું બનાવવા માટે। અને આ છે ને એક વેલો છે, અને એમાં સરસ મજાનું ફૂલ આવ્યું છે, જો કેટલું મસ્ત ફૂલ છે। તો આ ફૂલ શેનું છે અને આ વેલો શેનો છે એ બધા કમેન્ટમાં મને કહેજો। હું તમને એને ફૂલ તો બતાવું, જો એક ફૂલ કરમાઈ ગયું, ઘણા ફૂલ આવેલા જો કરમાઈ ગયા છે, ના જો એને દોડવા છે, આના ફૂલ ખીલવાના છે જો હજી। તો આમાં કેટલા આવ્યા છે જો, આમાં બધી આવી ગયા। જો આવી ગયા છે ઓલી વાડીએથી, ને મારા મામી છે ને જો તૈયાર કરવા મળ્યા, કારણ કે કાલે વયું જવાનું છે। કા મામી? રોકાવું નથી? ના રોકાવું નહીં હો। કેમ? નથી ગમતું અહીંયા? ગમે તો ખરું ને, પણ કામ ન હોય, કામ હોય ને એમ। તો જો મારા મામીએ થેલી કરી લીધી તૈયાર એની, કારણ કે એને સવારમાં જવાનું છે કાલે। મારા મામી કાલે વયા જવાના છે એટલે હું બધું એને ભરત બતાવું છું। મેં ભરેલું છે ને બધું, ઈ ઓશિકા ને થેલી ને થેલા ને રૂમાલ ને એવું બધું ભરેલું છે ને એ બધું બતાવું જો, તો તમને પણ બતાવી દઉં। આ છે ને મોરવાળા છે ને ઓશિકા છે, હારા હે મામી? મસ્ત હે ને? આ હે ને મને આવું ભરતા નથી આવડતું, પણ એની મારા મમ્મી ભરે હે। આ
તો હે ને હજી આ અધૂરું છે. તો મોર તો જો આ ઉપર છે બોર્ડર કરી નાખીએ, જે અંદરનું બધું બાકી છે. તો જો આ હે એવા થઈ ગયા છે મસ્ત મજાના. ને હજી છે ને આ ઓશિકા હે, હજી નીચે કાંઈક છે. આ ખોલો મામી. આ છે રૂમાલ, ત્રાસનો રૂમાલ છે, તાંહડાનો મોટો રૂમાલ આવે ને એ. તો એમાં હે ને આ બધું બાકી છે વચ્ચે. એમાં હે ને સ્ટોન ચોંટાડવાના છે. બાકી તો બધું હે ને ચતારીથી ભરી લીધું. જો બધે હે ને બાકી છે એ સ્ટોન. તો આ છે રૂમાલ, અને આ પણ રૂમાલ છે. જો છે ને મસ્ત મજાનું. એમાંય બાકી છે, પણ આ હે ને આ બધા ગોટા ઊનથી ભરવાના છે. ફૂલ છે ને એ બધા પાન અને ફૂલ, કારણ કે આમાં હે ને ચતારી ભરીને તો આમાં દેખાય નહીં ફૂલ, સારું દેખ લાગે ને એટલે હે ને. અને હવે ભરવાનો છે. તો ગાઈસ આ છે થેલો, હે ને હજી ફરતી બોર્ડર બાકી છે બધી. જો આ હે ને વચ્ચેનું મારી મમ્મી ભરી નાખ્યું. હવે હે ને બોર્ડર મારે ભરવાની, કારણ કે મને આવું નથી આવડતું એટલે મારી મમ્મી આ ભરી નાખ્યું છે. અને હવે હું આ ભરીશ. તો ગાઈસ આ પણ થેલો જ છે. જો આ છે ને મોતીનો છે, મોતીથી ભર્યો છે. ને આમાં સ્ટોન બાકી છે. જો આ આવી રીતના સ્ટોન ચોટાડ્યા ને એવી રીતના બધા ચોટાડવાના છે. તો આ બાજુ થવા બાકી છે, પણ આ જોવા માટે કર્યા હતા. સારા લાગે ને તો આવી રીતના ચોટાડવાના છે. સારા લાગે મમ્મી આવા સ્ટોન? તો આ ચોટાડી દેવાનું છે. તો ગાઈસ આ બાકી છે ને એમાં કરી નાખવાનું છે. તો આ બધું હે ને અધૂરું હતું એટલે હે ને એ બધું કરવાનું છે. અને હે ને હવે મારે રસોઈ બનાવી છે. તો મારા મમ્મી જો મને ચૂલો ચગાવી દે છે, અને મારે હે ને રોટલા બનાવવા છે. તો આપણે વ્લોગનો એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.